वेलकम टू नरसाना धाम। रामवाड़ी जोग निशति माम सतनी गादी नरसाना धाम। यह गादी गुजरात राज्य के पंचमहल जिले के शहेरा तालुका के नरसाना गांव में हर रविवार को होती है। आने वाले श्रद्धालुओं को खास निवेदन है कि यह सत की गादी हर रविवार को रेणा मोरवा रोड नरसाना मेन चौकड़ी से अंदर पानी की टंकी के सामने राय जी का मुवाड़ा प्राथमिक स्कूल के पास सत का दरबार है। कोई बार किसी कारण से अगर सत का दरबार बंद रहता है तो यूट्यूब, इंस्टाग्राम, फेसबुक के माध्यम से आने वाले सभी श्रद्धालुओं को खबर पहुंचा देते हैं। राम राम। रामवाड़ी राम गाम मारू नाम रावत संजय भाई बोलू भाई, गाम ચોપાટપાલી, તાલુકો લીમખેડા, જિલ્લો દાહોદ। મારી અમારો એક જ પ્રશ્ન છે માં, અમારા ભાઈ મોટા ભાઈ છે, આમને 13 વર્ષ થઈ ગયા મારી લગ્ન કર્યા, બાળક રહેતું નહીં માં, અને મારે 6 વર્ષ થયા માં, 7મું વર્ષ ચાલે માં, 2 વાર બાળક એ થઈ ગયા, અને તમે થોડો ભર્યો તો માં 1 મહિના જિલ્લા રિઝલ્ટ આવી ગયું માટેની आई क्यों नहीं हाँ ले हेलो माँ મોટા ભાઈ तारा फैमिली बैठा सोले भले कहीं नहीं एक घर ना બે ઘરના સભ્યો પરિવાર બેઠા બે ઘરના પરિવાર બેઠા હા જો પહેલા નોંધ કર કે જો હું દરેકને વસ્તુ આલું ના નહીં, દરેકને આનંદ થશે, સારું થશે, પણ મને યોગ્ય લાગે ને એ પ્રમાણે તમે મને બતાવો, હું મારે એ જોવું છે। હું તમને આલું ને એ તમે કેટલું તૈયારી કરો છો એ મારે જોવાનું છે, પછી હું બીજું આવે છું। હું એક હોમ તો કોઈને આલું નહીં આવું, તો કોઈ પણ કોઈ વસ્તુ આલું ને તો સાચવી લેજો, બરાબર છે? એમાં આગા પાછી નહીં કરવાનું, હારું હારું ને હારું થઈ જશે, મને ખબર છે ચાને હારું થવાનું છે। તમે કહેતા ના થાય, હું કહું તો થાય, વાત સાચી ને? કક્ષા ને ઇંતજાર તમારે કરવાનું હોય, બરાબર ને ભાઈ? કઈ વાંધો નહીં। આવો હું તમારી કુળદેવી માતા, હું મહાકાળી ભાઈ, હું મહાકાળી માતા અને 12 એક ઝોપડી માતા, બખત ઝોપડી માતા 12 વાળી જગ્યા સ્થાન, બરાબર છે? 12 વાળી જગ્યા આખા ઝોપડી માતા અને એના બાપ એટલે બોલ્યું અંદરના જે ઘર છે ને તમારું ઘર એ મંદિર છે એને પવિત્ર રાખો, દર રવિવારે બધા ધોવાનું રાખો, કશું ના કરો ને તો ધોઈ નાખજો, આખું ઘર ધોવો અને ઘરની અંદર કોઈ કચરો વચરો કશું પવિત્ર કરી દેજો, બરાબર છે? કારણ કે દેવી દેવતા ભગવાન માતાજી ચોખ્ખાઈ જોઈને આવે છે, બરાબર છે? તો યાદ રાખજો, દરેક કહું છું, જો માંસ મટન કે દારૂ ઘરમાં ગાતા હોય તો હજુ બંધ કરવા કહું છું તમને, બરાબર છે? કે તમને કોઈ બચાવે એમ નહીં, ખુદ તમે તમારી જાતને બચાવી લેજો, સાહેબ આવો તો બચાવી લેજો, બાકી ડોક્ટરે બચાવે એમ નહીં આવતો। એમ પેશન્ટ ના હોય નીરા ગાવ મારા આગળ લઈ જાય એમ કે ચમ કે એને ખબર પડી જાય છે કે મારું કશું ચાલે નહીં અને મારી કશું ચાલવાની દો, ભગવાન કશું ચાલવાની દો, એના કર્મ ખોટા એટલે આગળ લઈ જાય, સાચી ખોટી એવું આપણે નથી કરવું, બરાબર છે ને? ઘર એ મંદિર છે, મંદિરમાં આપણે રહીએ છીએ દેવી દેવતા, બરાબર છે? બરાબર છે ને? એમાં આ દેવ બધા બેઠા, આ જોગણીઓ બેઠી, કાળકા મેળી બધા બેઠા બેઠા છે ભાઈ, બરાબર છે? તો ખાલી આમ જોવાની જરૂર છે, માન્યતાની જરૂર છે ભાઈ, આ બધા દેવ છે, બરાબર છે? એટલે આ ઘર એ તમારું પવિત્ર હોવું જોઈએ, અંદર સ્મેલ ગંદી આવે ત્યારે બરાબર ધોવો, બરાબર સ્પ્રે મારો, ચોખ્ખાઈ કારણ કે લક્ષ્મી નો વાસ ચોખ્ખી જગ્યાએ થાય છે, ચોખ્ખાઈ સ્પષ્ટ ચોખ્ખી જગ્યાએ થાય છે, અને અલક્ષ્મી નો વાસ ગંદી જગ્યાએ મેન જગ્યાએ થશે, બરાબર છે? એટલે તમારા ઘરમાંથી 25 રૂપિયા આવે ને તો 50 રૂપિયાનો 100 રૂપિયાનો ધક્કો વાગે, ભલે 25 રૂપિયા કમાઓ તો 100 રૂપિયાની ખોવારી છે તમારા ઘરમાં, આ ધ્યાન રાખજો, લખી રાખજો, ભલે તમે આવડે દુખી છો, ભલે એક ટાઈમ બે ટાઈમ જમવાનું તો મળે છે, બરાબર છે? હાઈ રેપા ના કરતા રહી લક્ષ્મી ની વાત, તો લક્ષ્મી તમારી પ્રતીક્ષા, તમારી રાહ જોવે છે કે મને તો કેટલો સાચી છે, મારું તેનું ચોખ્ખાઈ રાખો તો પછી હું તારા ઘેર આવું, વાત સાચી ખોટી? બાકી હું બેઠી છું, આ બાજુ લક્ષ્મી છે અને આ બાજુ સરસ્વતી ની વચ્ચે હું કારકા બેઠો, અહીંયા જ છે અહીંથી ખાલી હું આદેશ કરું ને જાઓ, અહીંયા પેલી સૂર ની જરૂર પડશે, સરસ્વતી તમે જાઓ, હું એવું કહું છું લક્ષ્મી અહીં જરૂર પડે તમે જાઓ, બરાબર છે? એટલે મારી જરૂર પડતો હોય તો નવાઈ થઈ નવાઈ છે, બરાબર છે? હું લઈને બેઠી છું, ત્રિવેણી સંગમ છે, તઈને લઈને બેઠું, ઘણા મને દીકરાઓ તું કરીને બોલે છે, એ શબ્દ ખોટો હશે, એ ગલત શબ્દ છે, તું ક્યારે ના બોલો, પણ છતાં તો માસ એટલે હું તો સહન કરી લઉં છું, પણ તમારે વિચારવાનું માં તમે
માં તમે હવે માં ગયું ઓકે માં તમે આ બાજુ એમાં તમારી ઘરની વાળી માં તમે હા. તમારા ઘરના વડવા દાદા કાકા બાપા તમે વાત સાચી ખોટી તમે હોનાનો જવાબ માં તું ના થવું જોઈએ એટલે કે તું મેં થી જ બધું થાય છે બરાબર છે તારી ને મારી કુલ વાત સાચી ખોટી સાચી. ઝઘડા તો થાય છે એટલે માં તમે અને માં તમે અને તમે તમે ને તમે આ દરેકને શીખવા જેવું છે એક નહીં જેવી બાબતમાં તમે ઝઘડા કરો છો તું તુકારીને વાતો કરો છો આ ખોટું છે ભાઈ બરાબર છે આ જુબાન સાચવી લેજો ને કે આ જુબાન કપાઈ જશે તમારી જીવનભર કપાઈ જશે બરાબર છે અહીં હું જ તમને આ શીખવાડું છું તમને કે તમે બોલતા શીખી જાઓ તમે કહેતા શીખી જાઓ નાનો હોય કે મોટો હોય કોઈ નાના મોટા ને કોઈ એવું હરફામણી નહીં મારા ધોમ પર ભાઈ મારા માટે દરેક હરખા છે આ ધોમ પર સમજી લો મારા માટે કોઈ મોટો કે નાનો છે કે છે કોઈ ભાઈ એવો માં તમે પછી અમે માં બરાબર ને હા એમ એટલે આ તમારે આટલું કરવાનું છે બરાબર છે હવે રહી વાળી જિમ્મેદારી મારી જિમ્મેદારી મારી જિમ્મેદારી મારી આવી જાહેરમાં. બરાબર છે રમતા વાંચતા ઘાસતા તમારે ખાવાનું છે પાછું હા બસ એમ. મારે બીજું કઈ ના જોઈએ આને તો કા બેઠી છું મેલડી આ મેલડી એટલે ખાતાની માતા છે બરાબર છે ઉક્તા મૂકી છે વધારી લેલો મેલડી ઉક્તાની મેલડી છે મારા ખાતાની છે બરાબર આવતા જતા રહેજો બાકી તો કૃપાઓ કરવાની બરાબર છે અને કશું ને કશું તો બે તમારી બે વારસદાર હાલ છે જાઓ પહેલા વારસદાર આવીશ તો પહેલા ખબર આશીર્વાદ તમને બે વારસદાર આવીશ બરાબર ને આ એમ જાઓ આશીર્વાદ રામ